ચોકડીથી શીતળાઈ તળાવ 4 રસ્તા આવેલા રોડ બિસ્માર હાલતમાં હોવાથી રોડ ઉપર કપચી ફરી રહી છે, જેને રોડ ઉપર મોટા ખાડા પડી ગયેલા હોય વાહન ચાલકો માટે હાનિકારક બની રહ્યો છે। વહેલી તકે આ રોડ રિપેર કરવામાં આવે તેવી વાહન ચાલકોની લોકમાંગ ઉઠવા પામી છે। ડભોઈ સિનોર ચોકડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ ઉપર આવેલા શીતળાઈ તળાવ 4 રસ્તા ચોકડી સુધી મેઇન રોડ ઉપર મોટા ખાડા પડી જવાથી અને હાલ ચાલતા ચોમાસામાં વરસાદ પડવાથી ખાડાઓમાં પાણી ભરાઈ રહેવાને કારણે અવરજવર કરતા વાહન ચાલકોના તકલીફ ઊભી થઈ રહી હોવાની બૂમો ઉઠવા પામી છે। ત્યારે વહેલી તકે રોડ વિભાગના તંત્ર દ્વારા રોડ રિપેર કરવા વાહન ચાલકોની લોકમાંગ ઉઠવા પામી છે। ડબલ્યુડબલ્યુ માત્ર 100 મીટરમાં તેમની ઓફિસ આવેલી હોય છતાં પણ અધિકારીઓના દેખાતા નથી। સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા અધિકારીઓને પણ આ ખાડાઓ દેખાતા નથી। વહેલી તકે ખાડા પુરાય તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે। હું એક નાગરિક જ બોલું છું। મહેરબાની કરીને આ મોટા અધિકારીઓને જણાવો કે સિનોર ચોકડીથી જે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જતો રોડ છે તેમાં જે સિનોર જતા રોડ છે એમાં એવા ખાડા છે કે જેનો કોઈ અંત નથી। એમાં બાઇકોથી મારીને એમ્બ્યુલન્સથી મારીને બધાના અડધાથી મારીને પૂરા બિલ જતા રહે એવા ખાડા પડેલા છે। તો મહેરબાની કરીને આનું સમારકામ કરે એ મારી અરજ છે મોટા અધિકારીઓને। બીજું કંઈ મારે કહેવું નથી। આ કઈ જગ્યા પર ખાડા છે અને કયા રોડ કયો રોડ છે? આ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી વાળો રોડ છે અને આ બાજુ સિનોર જવાય છે, ચાણોદ જવાય છે। મોટી જગ્યાએ શું કે મોટા સ્થાન છે જે લોકોની પબ્લિક અવર જવર 24 કલાક રહેશે। કેટલા મોટા ખાડા છે? આખા બાઇકોના વ્હીલ જતા રહે, ટ્રકોના અડધા વ્હીલ જતા રહે એવા ખાડા છે। તો અહીંયા પાછી આજુબાજુ હોસ્પિટલો છે, તો હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ જતી હોય તો એમ્બ્યુલન્સમાં રહેલા જે દર્દીઓની હાલ શું થાય એ વિચારો। તમારી શું માંગ છે? તો મહેરબાની કરીને જેમ બને એમ જલ્દી બને એટલું જલ્દી ખાડા પૂરે એવી મારી માંગ છે।